ભરેલા રવૈયા બનાવવાની રીત. પહેલાં લસણ લેવાનું, સિંગ, સેવ, હળદર, ધાણા જીરું, મીઠું, મરચું, આ બધી વસ્તુની આપણે એની પેસ્ટ બનાવીશું. છેલ્લે એક ટામેટું એડ કરીશું. રવૈયાને આપણે આવી રીતે કાપીશું. પેસ્ટ આ રીતે રવૈયામાં ભરીશું. ગેસ ચાલુ કરીને 2 પળી તેલ નાખીશું. તેલ ગરમ થયા પછી 1 ચમચી અજમો, 1 ચમચી જીરું. બંને બ્રાઉન થાય ત્યાં સુધી હાઈ ફ્લેમ પર થવા દેવું. પછી બારીક કાપેલી ડુંગળી, ડુંગળી બ્રાઉન થઈ ગયા પછી વધેલી પેસ્ટ એમાં નાખીશું. બે થી 3 મિનિટ મસાલો થવા દેવો. હવે એમાં ભરેલા રવૈયા એડ કરીશું. રવૈયા બરાબર મિક્સ કર્યા પછી 2 થી 3 મિનિટ થવા દઈશું. ફરીથી મિક્સ કરીશું. પછી અડધો ગ્લાસ પાણી ઉમેરીશું. પછી 3 સીટી થવા દેવી. ચલો, ભરેલા રવૈયા રેડી છે.